દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રિયંકા ચોપડાના બંગલા વિશે અને સાથે જાણીશું કે આ બંગલાની કિંમત આખરે કેટલા રૂપિયા છે। દોસ્તો, આ કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે। તમે શું અનુમાન કરી શકો છો કે આ બંગલાની કિંમત કેટલી હશે? તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ કિંમત દોસ્તો લાખોમાં નહીં પણ કરોડોમાં છે। ચાલો વિડીયો શરૂઆત કરીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। પ્રિયંકા ચોપડાના બંગલાની કિંમત 150 કરોડ રૂપિયા છે। પ્રિયંકા ચોપડાના 150 કરોડના બંગલાનું રિનોવેશનનું કાર્ય પૂર્ણ થયું છે, જે એના નવા ઘરના અંદરની તસવીરો જોઈ શકાય છે। હા, એવું લાગે છે કે થોડા સમય પછી આખરે બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા એ જનસને આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં મોટા સમાચાર આપ્યા છે કે પ્રિયંકાએ તેનો નવો મહેલ ખાલી કરી દીધો છે। જેમ કે લોસ એન્જલ્સના બંગલા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા નિકે આર્થિક તંગીના કારણે એનો યુએસનો બંગલો ગીરો રાખ્યો હતો। બાદમાં આ સમાચાર ખોટા સાબિત થયા અને ખબર પડી કે પીસી અને નિકને ઘર ખાલી કરવું પડ્યું હતું। એનું અન્ય કોઈ કારણ હતું। પોતાના ભવ્ય ઘર છોડ્યા બાદ પ્રિયંકાનો પરિવાર બીજા બંગલામાં શિફ્ટ થઈ ગયો હતો, જેનો નજારો અમે તમને અમારા એક રિપોર્ટ દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો હતો। હવે ટૂંક સમયમાં જ શ્રીમતી જોનાસ તેના જૂના બંગલામાં પાછા શિફ્ટ થવા જઈ રહી છે અને એના તાજેતરમાં મીડિયા અનુસાર સમાચાર સામે આવ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા નેકના એ યુએસ બંગલામાં ચાલી રહેલ રિનોવેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે તે રહેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। દોસ્તો, વાસ્તવમાં સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેને સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી। મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરના રિનોવેશન પછીની કેટલીક નવીનતમ તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં ઘરનો એક ભાગ ફોલ્ડિંગ સીડીઓ સાથે કવર કરવામાં આવ્યો છે। એક રસ્તો જે ઘરની ટેરેસને જોડે છે, તેમજ ઘરના પાછળના ભાગમાં એક મોટી બીમ પણ બનાવવામાં આવી છે। જ્યાં રેડિટની આ પોસ્ટનો એવો દાવો કરવામાં આવ્યો છે અને નિક ટૂંક સમયમાં એમના જૂના ઘરમાં રહેવા જશે। પ્રિયંકા ચોપરા અને નિક તરફથી તે વિશે હજુ સુધી કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી, કારણ કે પ્રિયંકા બીજી ફિલ્મના શૂટિંગના કારણે એ ફ્રાન્સમાં છે અને નિક દક્ષિણ અમેરિકાના પ્રવાસ પર છે। જે જોવામાં આવે તો શક્ય છે કે કપલને તેમના જૂના મકાનમાં શિફ્ટ થવામાં થોડો સમય લાગી શકે છે। તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક જોનાસે આ બંગલો વર્ષ 2019માં ખરીદ્યો હતો। આ બંગલાની કિંમત આશરે 152 કરોડ રૂપિયા છે। જી હા દોસ્તો, આ આંકડો કોઈ નાનો આંકડો નથી। આ ઘર અમેરિકાના લોસ એન્જલ્સમાં આવેલું છે, જે મુકેશ અંબાણીના ઘરને પણ ટક્કર આપે છે અને 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે ભારતીય ચલણમાં લગભગ 149 કરોડ રૂપિયા છે। આ ઘરમાં પુલ, ગાર્ડન ડ્રમ અને એક થિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જ્યારે દંપતીએ સરોગસી દ્વારા એના પ્રથમ બાળક પુત્રી માલતી મેરીનું સ્વાગત કર્યું હતું, ત્યારે તેમની પુત્રીની જરૂરિયાતોને અનુરૂપ એનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। તો દોસ્તો, પ્રિયંકા ચોપડાનો આ અદ્ભુત બંગલો, આ બંગલા વિશેની માહિતી આપને સાંભળીને નવાઈ લાગી હશે। ખરેખર આ માહિતી એ સોશિયલ મીડિયા આધારિત હોય છે, માટે આ વિડીયોમાં તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ અમારી પાસે હોતા નથી। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત।